તો મેડમ જય ગુડ મોર્નિંગ. શું કરશો? ચા બનાવું. ચા બનાવો. તો ચા તો જોઈએ ને અત્યારે ચાલુ. સાની ટેવ પાડી દીધી તે. ચા તો જોઈએ ચા નો પીવી તો મજા ન આવે. જો પાણી ગરમ મૂકી દીધું છે મારી માટે. પછી દૂધમાં છે ને પાણી નહીં નાખ્યો એવી સાપ જો વેતરમાં જો તર આવી છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? જો જાગી ગયા છે, થોડાક વહેલા જાગ્યા છીએ આજ, અને અમારે મીઠી ચા બનાવી નાખે એટલે આપણે પી નાખી. પછી નાહી આવી અને પૂજા થોડી કરી નાખી, માતાજીને યાદ કરી નાખી. એમ આજ દિવસની શરૂઆત કરવાની છે આપણે. તો હાલો ચા બનાવી નાખે એટલે આપણે પી નાખી ચા. ચા બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે તો આપણે પી નાખી. હું કહેજો કે આપને તો બંધાણ નથી, જો મારી મોટી બંધાણી છે. જો આપણે આવડ્યા છે થોડીક છે ને આને વધારે આખી રકાબી પીવાનું જવાનું. ખોટી રકાબી બગાડે પીવાય જ નહીં તમારે. તારે ન પીવાય, ચા તો લેડીઝને સાદ ન પીવાય સવારમાં. ચા ક્યારે ખમજે. ચા તો જોવે. હાલો મિત્રો, ચા વગરનો મૂડ ન આવે. હાલો તો આપણે પી નાખી ચા. જો આપણે નાહી લીધું છે સરસ, અને હવે આપણે કાના ભગવાનને જગાડી દઈએ, જે હજી તો કૂતા છે. તો આપણે લાઈટ કરી. જય દ્વારકાધીશ, જય માતાજી. જો કેવા કૂતા છે કાના ભગવાન. જો હાલો તો આપણે પૂજા કરી નાખીએ. ને આજ છે રવિવાર એટલે આપણે હું તો દર રવિવારે મંદિર સાફ કરું છું. મિત્રો જો આપણે જો બધા ભગવાનને મંદિરમાંથી બહાર મૂકી દીધા હતા, આમાં બધા સાફ કરીને આપણે મૂકી દઈએ અંદર. જો અમે લાલાને છે ને નવરાવે છે અને મંદિર સાફ કરી નાખ્યું છે. દર રવિવારે મંદિર એ સાફ કરે અને પછી આ લાલાની તો પૂજા કરે છે. અમારે લાલાએ નાહી લીધું જો ના તો વાર લાગે નહીં કાકા. સૌ મારી માતાજી સગસગારા મારે ને. જય દ્વારકાધીશ, જય સોટીલાવાળી સાઉન્ડમાં, જય બજરંગ બાપાની જય, માનજી મહારાજ. હાલો મિત્રો, જો આપણે થઈ ગયા છીએ પૂજા પાઠ કરીને કમ્પ્લેટ, કપડાં બપડા પહેરીને રેડી. તો હવે કરી નાખીએ આપણે નાસ્તો. અને મેડમ મારો નાસ્તો કાઢે છે. એ હજી ફ્રેશ નથી થઈ, જો હજી લહેંગામાં જ આટા માટે. જો આપણે માટે જો એ પતી ગઈ લાગે પૂરું છે. હાલો તો હવે ગાંઠિયા ને ચા ખાઈ નહીં કે, કારણ કે આજ ભાખરી ખાઈ નથી. હું બનાવે છે, હાલો પૂછી રહ્યું હું બનાવે છે. બસ ને જો મેં કીધું હા બટેટાનું શાક મૂક્યું છે એવું લાગ્યું. જો અમારે છે ને ટાઈમ ન મળે એટલે સીધી વગાલી ખીચડી, કાંઈ પૂછવાનું નહીં, ઘાસવાનું નહીં. ફાવી ગયું છે કે નહીં એટલે સીધી જ ખીચડી જ તે. અમારે મને છે 365 દિવસમાં 200 દિવસ તો ખીચડી જ હશે બપોરે. ક્યારે મોડું ન છો? હા હજી નાઇટ ડ્રેસમાં આટા મારે વાગ્યા 12. આવું છે ભાઈ અમારે કામકાજ બધું. હાલો હવે તો આપણે ખાવું પડશે વગેરે ખીચડી. ખાઈ નાખી બને નાખાય એટલે. જો આપણે કાના ભગવાનનો થાળ તૈયાર થઈ ગયો છે ને અમારે ધ્રુસો પંખે લઈને ઘડીક ઊભા રહ્યા છે. થોડુંક ઠરી જાય ને એટલે કાનાને જમાડી દે. હાલો મિત્રો, જો આપણે જમાડી દઈએ કાના ભગવાનને. બધું સરસ મજાનું નાખી દીધું છે, ખીચડી ભાખરી બનાવી છે. તો આપણે જમાડી દઈએ, પછી આપણે જમી લઈએ. જમવા જો વઘારેલી ખીચડી છે, તમને બતાવું. વઘારેલી ખીચડી ભાખરી. કાલ હાની ભાજી, અમને ટાટી ભાજી બહુ ભાવે. કેમ? જો આ બધું જમવાનું છે, તમે જોઈ લેજો શું છે. તો હવે જમી લઈ. વાગીએ 12:30. હવે જમી લઈ. પછી તો અમે મિત્રો જાગીને સીધા વ્યા ગયા ઇસ્કોન મંદિર, કારણ કે અમને આવતો તો કંટાળો એટલે અમે વ્યા ગયા ઇસ્કોન મંદિર.
અમારે બંબુડી હવે પછી તો એમને દર્શન કરીને પ્રસાદ લઈને પછી તો થઈ ગયા રવાના ઘર બાજુ.